હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું માત્ર 1 મિનિટમાં બની જાય એવો ગુણકારી ઠંડો ઠંડો ઉનાળાની ગરમીઓ માટે હેલ્ધી ડ્રાયફ્રૂટ્સ મિલ્કશેક. સવારે જો બાળકો સ્કૂલે ખાલી પેટે જતા હોય તો એના માટે, કે સવારે જો તમને બ્રેકફાસ્ટ બનાવવાનો ટાઈમ ના મળતો હોય તો તમે આ મિલ્કશેક બનાવીને બાળકોને આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં 750 ml ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. તેમાંથી 1 ચમચો ભરી અને દૂધ આપણે કાઢી લઈશું. 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે વેનીલા ફ્લેવરનો. તેની અંદર ઠંડુ દૂધ એડ કરી લમ્સ ફ્રી આ રીતનું તેને બેટર બનાવી રેડી કરી તેને સાઈડ પર મૂકી દેવાનું છે. હવે દૂધ થોડું ગરમ થઈ ગયું છે તો હવે તેની અંદર સ્વાદ પ્રમાણે આપણે ખાંડ ઉમેરીશું. આશરે અહીંયા અડધી વાટકી એટલે કે 5 ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી છે. તમે ખાંડની જગ્યા પર સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું ખાંડને અને હવે તેને ઉભરો આવવા દઈશું. તો તમે જોઈ શકો છો કે દૂધમાં એકદમ સરસ ઉભરો આવી ગયો છે. તો તેની અંદર જે આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ બનાવીને રેડી કર્યું હતું તેને ઉમેરી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે આ દૂધને થોડું ઉકળવા માટે મૂકી દઈશું, જેથી દૂધ થોડું ઘાટું થઈ જાય. ત્યાં સુધી અહીંયા એક મિક્સર જાર લઈ તેની અંદર 2 ઇલાયચી, થોડા પિસ્તા, થોડી બદામ અને થોડા કાજુ ઉમેરીશું. તમે ડ્રાયફ્રૂટ્સ તમારા પસંદ પ્રમાણે લઈ શકો છો. હવે તેને એકદમ સારી રીતે પીસી લઈશું. તો અહીંયા ડ્રાયફ્રૂટ્સ પીસાઈને રેડી થઈ ગયા છે, તેને સાઈડ પર મૂકીશું. અને મેં અહીંયા 2 ચમચી જેટલા ચિયા સીડ્સ પણ પલાળીને તકમરિયાને સાઈડ પર રાખ્યા છે. હવે દૂધ જોઈએ તો સરસ મજાનું દૂધ ગાઢું થઈ ગયું છે. કસ્ટર્ડ પાવડરની કચાશ પણ દૂર થઈ ગઈ છે. તો હવે આપણે જે ડ્રાયફ્રૂટ્સને પીસીને રાખ્યા હતા તે હવે આપણે દૂધમાં એડ કરી દેવાના છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ દૂધ સાથે ડ્રાયફ્રૂટ્સને. અને ત્યાર પછી તેને 1 થી 2 મિનિટ માટે ઉકળવા દેવાનું છે, એટલે જે ડ્રાયફ્રૂટ્સ છે એ પણ થોડા સોફ્ટ થઈ જાય એટલા માટે, અને દૂધ થોડું વધારે ઘાટું થઈ જાય. 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દૂધ સરસ એવું ગાઢું થઈ ગયું છે. બટ આટલું જ દૂધ આપણે ગાઢું કરવાનું છે, કેમ કે આ દૂધ થોડું ઠંડુ થશે તો વધારે ગાઢું થશે એટલા માટે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે આ દૂધને આપણે નીચે ઉતારી લઈશું અને થોડી વાર તેને આ રીતે સતત ચલાવતા રહીશું પંખા નીચે, એટલે દૂધ થોડું રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય એટલા માટે. દૂધ એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય એટલે તેને એક બીજા બાઉલમાં આપણે કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો જેમ જેમ દૂધ ઠંડુ થાય છે તેમ તેમ થોડું વધારે ઘટ્ટ થતું જાય છે. હવે આ દૂધને બીજા બાઉલમાં કાઢી લીધા પછી તેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. એકદમ ચિલ્ડ આ દૂધને આપણે કરી લેવાનું છે. તો હું હવે દૂધને ફ્રીજમાં મૂકી દઈશ. 2 કલાક પછી અહીંયા દૂધ એકદમ સરસ ચિલ્ડ થઈ ગયું છે. તો તેને મેં ફ્રીજમાંથી બહાર કાઢી લીધું હતું અને ફરી એકવાર તેને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે દૂધ વધારે ઘટ્ટ થઈ ગયું છે. હવે જે આપણે તકમરિયા પલાળીને રાખ્યા હતા તેને દૂધમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અત્યારે સતત ગરમી પડી રહી છે તો તકમરિયાનો ઉપયોગ તમારે બધી જે ડ્રિંક બનાવો તેમાં જરૂરથી કરવાનો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે હવે દૂધમાં આ રીતે ગ્લાસને આ રીતે એડ કરીશું અને દૂધ ગ્લાસ પર ચોંટાડી દઈશું અને તેને જે ડ્રાયફ્રૂટ્સ થોડું બચાવીને રાખ્યા હતા તેના પર આ રીતે લગાવી દઈશું. તો થોડું ડેકોર થઈ જશે ગ્લાસ. તમને જે પ્રમાણે ડેકોર કરવો હોય ગ્લાસ તમે એ રીતે કરી શકો છો, અથવા તો ડેકોર કર્યા વગર પણ તમે આ મિલ્કશેકને પી શકો છો. તો અહીંયા મિલ્કશેક હવે ગ્લાસમાં ઉમેરી દઈશું અને તેને સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ સિમ્પલ રેસીપી છે પણ એકદમ ટેસ્ટી અને રિફ્રેશિંગ આ ડ્રિંક છે. તો આ મિલ્કશેકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મિલ્કશેકની રેસીપી કેવી લાગી. એક લાઇક અને એક હાઇક જરૂરથી કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.